નમસ્કાર દર્શક મિત્રો, અપના ભારત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ સર્કલ પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના 15 વર્ષ પૂરા થયાના અહેવાલ અનુસાર તુલસીધામ સર્કલ પાસે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર મીનાક્ષીબેન પટેલ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા આયોજિત પતંગોના દોરાથી કોઈ પણ વ્યક્તિના ગાળાના ભાગે દોરીથી કપાય નહીં તે માટે ગાળાના પટ્ટાનું વિતરણ કરવામાં આવ્યું। मीनाक्षी पटेल डायरेक्टर ऑफ सनशाइन ग्लोबल हॉस्पिटल गायनेकोलॉजिस्ट तरीके सेवाओं आपू छूँ। सनशाइन ग्लोबल हॉस्पिटल ने 15 वर्ष पूरा थया। आ उत्तरायण आवी रही है એટલે દર વર્ષે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સેફટી બેલ્ટ કે જે કપાયેલા પતંગના દોરા વાહન ચાલકોના ગળામાં ભરવાય છે તે દોરા ન ભરવાય તે માટે પ્રોવાઈડ કરે છે। આ સેફટી બેલ્ટ દરેક સિગ્નલ ઉપર માંજલપુર વિસ્તારના તમામ સિગ્નલોમાં નિઃશુલ્ક વેચવામાં આવે છે ઉત્તરાયણ। અને જો કોઈને માંજલપુર સિવાયના અન્ય વિસ્તારના વ્યક્તિને પણ આ સેફટી બેલ્ટ જોઈતો હોય તો તે લોકો સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના રજિસ્ટ્રેશન કાઉન્ટર પરથી આવીને આ સેફટી બેલ્ટ લઈ શકે છે। ધન્યવાદ કે તમે સૌ બધા આ સેફટી બેલ્ટનો ઉપયોગ કરો, તે જ અમારો ધ્યેય છે અને ઉત્તરાયણમાં દોરાથી થતી ઈજાઓ નાની મોટી ઈજાઓથી બચી શકાય છે। આ સેફટી બેલ્ટને કારણે જે ઈજા મોટી હોય છે તે સામાન્ય સોયના ઘાથી જતી રહેતી હોય એવું આપણને અનુભવ થાય છે। માટે અમે આ દર વર્ષે સેફટી બેલ્ટનું વિતરણ કરીએ છીએ। ધન્યવાદ।